સરસ મજાની મગફળીને એવું આવેલું છે, તમે જોઈ રહ્યા છો. તો હવે આપણે પેટ્રોલ પંપ પહોંચી ગયા છીએ અને હવે આપણે પેટ્રોલ પુરાવી લઈએ પછી આગળ વધીએ. તો બન્યા રહીજો મારા વ્લોગ પર. તો હવે આપણી ગાડીમાં પેટ્રોલ પુરાઈ ગયું છે અને હવે આપણે બેસી જઈએ અંદર અને પછી સફરમાં વધીએ આગળ. તો ચાલો તમને પણ બતાવીએ. અને અહીંયા છે વાંકિયા હનુમાનજી આશ્રમ આપણે જઈ શકીએ છીએ અને તિરુપતિ બાલાજી મંદિર પણ અહીંયાથી આપણે જઈ શકીએ છીએ. અને આ છે પાલીતાણા વાળો રસ્તો અને આપણે અહીંયાથી બગદાણા, ઊંચા કોરડા અને ગુરગુડા પણ જઈ શકીએ છીએ. આપણે સોનગઢ પહોંચી ગયા છીએ અને અહીંયાની હિંગ બહુ જ ફેમસ છે. સામે જે ડુંગર દેખાય ત્યાં સિંહોરી માતાનું મંદિર છે અને આપણે અહીંયાથી વળી જવાનું છે. તો ચાલો હવે આગળ વધીએ અને જઈએ. હવે આ બાજુથી રામપર આવે છે અને તમે જોઈ રહ્યા છો કે વાતાવરણ એકદમ વરસાદી છે. તો ચાલો આપણે હવે સફરમાં આગળ વધીએ. અને અહીંયા પણ એક સરસ મજાનું મંદિર આવી ગયું છે અને બાજુમાં નદી પણ છે અને નદીના કાંઠે મંદિર છે. અને અહીંયા નદીમાં તમે જોઈ રહ્યા છો વરસાદના કારણે પાણી પણ ઘણું ભરેલું છે. અને વરસાદ પણ બહુ જ ચડ્યો છે, તમે જોઈ શકો છો. એકદમ કાળું ઘુમ્મર વાદળ છે અને આપણે રામપરા પહોંચી ગયા છીએ. તો ચાલો આપણે મળીએ હવે અંદર જઈને. તમને પણ દર્શન કરાવીશું, તો બન્યા રહેજો મારા બ્લોગ પર. તો ફાઇનલી આપણે રામપરા પહોંચી ગયા છીએ અને તમે મારી પાસે જોઈ શકો છો સામે છે ભોરિયા વડવાળા મેલડી માતાજીનું મંદિર અને આ મંદિર સિંહોરથી આગળ રામપરા આવેલું છે. તો આપણે અહીંયા તાવ કરવા માટે આવ્યા છીએ. તો થોડી વારમાં આપણે દર્શન કરવા જઈએ, તે પણ તમને બતાવીશું બ્લોગ પર. તો બ્લોગને જોજો અને બ્લોગ પર બન્યા રહીજો. અને આપણે પેલા ચૂલો પ્રગટાવી લીધો છે ભેજના કારણે અને અહીંયા થોડા કચરો પડ્યો છે. તો આપણે પેલા સાફ કરી લઈએ અને પછી તાવાની પૂરી ને બનાવીએ. તો બન્યા રહો બ્લોગ પર. અને સાફ સફાઈ બાદ હવે આવી ગયા છીએ પાણી ભરવા. લોટ બાંધવા માટે પાણી ભરી લઈએ. તો અહીંયા લોટ બાંધવાનું પણ શરૂ થઈ ગયું છે. તો હવે લોટ બાંધી લઈએ પછી આપણે પૂરીઓ વણી લઈએ. અને તમે જોઈ રહ્યા છો આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. તો આપણે હવે પૂરી વણી લઈએ અને પૂરી વણી અને પછી આ બાજુ તળવાનું પણ શરૂ થઈ ગયું છે. તો પૂરીને બધું તળાઈ જાય પછી આપણે માતાજીને થાળ ધરવા જઈએ અને દર્શન પણ ત્યારે કરીશું અને તમને પણ દર્શન કરાવીશું. તો ફાઇનલી આપણે આવી ગયા છીએ મંદિરે. તો ચાલો હવે આપણે અંદર જઈએ અને દર્શન પણ કરી લઈએ અને તમને પણ બતાવીએ. તો આપણે દર્શન કર્યા અને માતાજીને થાળ પણ ધર્યો અને મારી પાછળ તમે જોઈ શકો છો વડ છે બહુ જ મોટો અને અહીંયા ભોરિયા વડવાળા મેલડીમાં કહેવાય છે. તો ચાલો હવે આપણે પ્રસાદી લઈ લઈએ.
અને અહીંયા સરસ મજાનો મોટો લીમડો છે, તો તમે પણ કોઈ આવડો લીમડો જોયો તો મને કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને આપણે પ્રસાદી લીધી અને હવે ફ્રી થઈ ગયા છીએ અને અહીંયા બેસીને થોડો આરામ કરીએ. અને અહીંયા હિરેન ને પરી ને બધા હિંચકા ખાઈ રહ્યા છે વડવાઈ સાથે ટીંગાઈને, તમે જોઈ રહ્યા છો. હલો આગમાં તો અમે આવી ગયા છીએ નેરુજો માટેની સામે તમે જોઈ રહ્યા છો ઘણું બધું પાણી આવે છે ઉપરથી અને આજુબાજુમાં બધા વ્યૂ પણ બહુ સરસ છે. અને સામે મેરડીમાનું મંદિર અહીંયા દેખાય છે અને આ મંદિર સર અને સખવદર નેરાના કાંઠે આવેલું છે. અને હવે આપણે માછલીઓને પણ થોડો નાસ્તો કરાવી દઈએ અને પછી ધીમે ધીમે નીકળીએ ઘર તરફ. તો આપણે અહીંયા તાવો કર્યો અને દર્શન કર્યા અને પ્રસાદી પણ લીધી અને અહીંયા નદી પણ બતાવી. તો હવે આપણે નીકળીએ ઘર તરફ, કેમ કે વાદળ પણ બહુ ચડ્યું છે. તો હવે આપણે ધીમે ધીમે જઈએ અને તમે પણ કોમેન્ટમાં જઈ મેલમાં લખજો અને બીજે જઈશું તો તમને પણ બતાવીશું. બંને બીજું લખજો. તો વરસાદ શરૂ હોવાથી હવે આપણે ક્યાંય પણ જતા નથી અને સીધું ઘરે જ જઈશું. તો આ સાથે હું મારો વ્લોગ પણ અહીંયા પૂરો કરું છું. તો તમને મારો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી આવજો.